રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના બાકી વેરા ધારકોને આખરી અલ્ટિમેટ આપ્યું છે। વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા આસામીઓને એક વખતની સમાધાન યોજના હેઠળ વેરો ભરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો બાકી વેરો નહીં ભરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં મિલકત જપ્તી સુધીના પગલાં પણ લેવામાં આવી શકે છે। મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ઘણા સમયથી અનેક મિલકતધારોએ વેરો ભર્યો નથી, જેના કારણે પાલિકાને વિકાસના કાર્યો કરવામાં મુશ્કેલી પડી રહી છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એક વખતની સમાધાન યોજના શરૂ કરવામાં આવી, જેમાં બાકી વેરા પર વ્યાજ અને દંડમાં રાહત આપવામાં આવી રહી છે। આ યોજનાનો લાભ લઈને દરેક વેરા ધારકો પોતાની બાકી વેરો ભરી શકે છે અને કાયદેસરની કાર્યવાહીથી બચી શકે છે। વર્ષ 2025-26ના નાણાકીય વર્ષની જો વાત કરીએ તો કુલ જે છે એ 450 કરોડ જેટલો જે છે બજેટેડ જે છે એ ટાર્ગેટ રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાને ફાળવવામાં આવેલો છે। જેની સામે આપને જે આંકડાકીય માહિતી જણાવું તો કુલ 1,91,597 કરદાતા દ્વારા 120.35 કરોડનો કર જે છે એ એડવાન્સ ચૂકવવામાં આવેલો છે। જેમાં આપને જણાવું તો કુલ 1,40,036 કરદાતાઓ દ્વારા 82.76 કરોડની માતબર રકમ જે છે ઓનલાઈન ભરપાઈ કરવામાં આવેલી છે, જ્યારે કેશ તથા ચેકથી 51,531 કરદાતા દ્વારા 37.59 કરોડની રકમ જે છે ચેક અને કેશથી તમામ સિવિક સેન્ટરો તથા ઝોન ઓફિસ દ્વારા જે છે એ વસૂલવામાં આવેલી છે। બાકીદારો દ્વારા જે છે એ આ વખતે જે છે માનનીય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જે છે અલગ અલગ મિટિંગો લેવામાં આવેલી હતી। તેના અનુસંધાને નાયબ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જે છે એમાં જે જૂના બાકીદારો છે કે જેમની એરિયસ રકમ કોઈપણ પ્રકારની બાકી છે તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જેમના મોબાઈલ નંબર રાજકોટ મહાનગરપાલિકાના રેકર્ડમાં નોંધાયેલા છે તે તમામ બાકીદારોને જે છે એને વોટ્સઅપથી જે છે બિલ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે અંદાજિત કુલ 50,000 જેટલા બિલો જે છે વોટ્સઅપ દ્વારા મોકલી આપવામાં આવેલા છે। આમના સિવાય પણ જેમને જૂનું બાકીમાં જે છે એમને 10 રૂપિયાની પણ રકમ જે છે એ બાકી છે એવા બાકીદારોને જે છે વોર્ડ વાઇઝ તબક્કાવાર બિલ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાએ પોસ્ટ શાખાની સાથે સંકલન કરીને સ્પીડ પોસ્ટથી જે છે એ યોગ્ય રીતે અને ચોકસાઈથી બિલ મળી રહે તે માટે એની જે છે મુહિમ હાથ ધરવામાં આવી છે। જેમાં આપને જણાવું તો હાલ જે છે એ અંદાજિત 18,200 જેટલા બિલ જે છે એ પોસ્ટ શાખાને આપી દેવામાં આવ્યા છે અને તબક્કાવાર જે પોસ્ટ શાખા દ્વારા જે છે આ નેક્સ્ટ 10 દિવસની અંદર જે છે આ બિલની બજવણી જે છે એ વ્યક્તિગત તેઓને કરવામાં આવનાર છે। રાજકોટ મહાનગરપાલિકામાં જે છે જો નિયમ અનુસાર મિલકત વેરો ભરપાઈ કરવામાં ના આવે તો જે છે એ ચાલુ વર્ષ માટે 30/9 સુધી જે છે વ્યાજફી પીરિયડ રહે છે। 1/10થી જે છે તેઓનું વ્યાજ જે છે એ ચાલુ થઈ જાય છે, જેથી જે છે નિયમ અનુસાર કોઈપણ જે છે મિલકત કે કરદાતા જે છે તેમનો વેરો ના ભરપાઈ કરે તો મિલકતનું જે છે પ્રાથમિક દ્રષ્ટિએ રહેણાંક મિલકતોમાં જે છે નળ કનેક્શન તથા ડ્રેનેજ કનેક્શન કપાતની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે અને કોમર્શિયલ મિલકત માટે જે છે એ નિયમ અનુસાર વેરો ના ભરપાઈ કરવામાં આવે તો પ્રથમ જે છે મિલકતને સીલ કરી અને ત્યારબાદ પણ જે છે નિયત સમય મર્યાદામાં જે છે તેઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ના આવે તો મિલકતના હરાજી સુધીના પણ આકરા પગલાં જે છે એ લેવામાં આવનાર છે।